वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मृदा धर्मनन्दनमहं विचिन्तये। होमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री स्वामिने श्री गुरुवे नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. વાત નંબર 136. કદાપી રાજી થઈને હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય? એ તો વાતે કરીને થાય ને રાજી થાય તો બુદ્ધિ આપે, તેથી વાત સમજાય. હાલો. ભગવાન અને મોટા પુરુષ રાજી થયા હોય એનો પ્રતીક હું કા બુદ્ધિ યોગ આપે, અંકાર રૂડા સાધુનો સંગ આપે. બુદ્ધિ છે એને કરીને સારું નરસું આ બધું વિભાગ કરી જાણે, અને રૂડા સાધુનો સંગ મળે તો એને સત્ય અસત્ય આ બધું વિભાગ પાડે. કા બુદ્ધિથી પડે અને કા સાધુના સમાગમથી. કદાપી રાજી થયા હોય માથે હાથ મૂકે, સમજે ને, સમજે ને, તો એનું પ્રતીક આપણે શું કહેવાય કે મારા ઉપર મારા ભગવાન, મારા ગુરુ, મારા વડીલ મારા ઉપર પ્રસન્નતા છે. આપણને ખબર કેમ પડે? આના પરથી જે વસન બોલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કામ કેવા માગે છે. રાજી થાય તો માથે હાથ મૂકે, એટલે સારું નરસું બધું વિભાગ કરી શકે. બુદ્ધિ યોગ અને કા રૂડા સાધુનો સંગ. દરેક આઠવાના છે એમાં સંઘ છે મુખ્ય છે. શ્રીજી મહારાજે પ્રથમના 29માં લખ્યું ગોપાળાન સ્વામીનો પ્રશ્ન. ધર્મ જ્ઞાન વૈરાગ સહિત ભક્તિ એનું બળ વૃદ્ધિ કેમ પામે? મારે કે ઉપાય છે એક પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજો શુભ દેશ અને સંઘ. એમાં દેશકાળનું સામર્થ્ય થોડું છે અને સંઘનું વિશેષ છે. ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, પણ મહારાજ ગોપાળાન સ્વામી કે તમે જેવા સંતનો સંઘ હોય ત્યાં બધું રૂઢ છે. જો એમ કીધું, તમ જેવા સંતનો સંઘ હોય તો બધું સારું થઈ જાય. એટલે મોટા પુરુષ રાજી હોય આનું પ્રતીક. કાપડમાં બુદ્ધિ આપે, સારું નરસું મોક્ષ કરવાની, સત્પુરુષ ઓળખવાના. કઠણમાં કઠણ કોઈ સાધુનું દુનિયામાં તો સાધુને ઓળખાય. ગુણાત્મા લખ્યું પુરુષોત્તમ સમજવા, દેહાત્મા જુદા સમજવા, ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો અને સાધુ ઓળખવા. આ 4 પ્રશ્ન કર્યા. એમાં મહારાજ કે સાધુ ઓળખવા એ શ્રેષ્ઠ છે. કઠણમાં કઠણ સાધુ ઓળખાઈ જાય તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સમજાઈ જાય. ઉત્તમ ભોગમાં રાગ હોય ટળી જાય અને દેહને આત્મા એક છે એ નોખું પડી જાય.
આમ આવ્યું ને, મોટા પુરુષ રાજી થાય ને બુદ્ધિ યોગ આપે, કાં રૂડા સાધુનો સંગ આપે. એને કરીને એ સારું નરસું આ બે વિભાગ કરી શકે, સમજે ને. ઝાકુ નરતન ધરી નહીં સંત અસન પિસાન, તાકુની કોટી જન્મે કલ્યાણ. ગુણાત્યાન સ્વામી કે આવો સત્સંગ મળ્યો, આવા ભગવાન મળ્યા, આવો સમાજ મળ્યો, અને જો સારું નરસું આ વિભાગ ન કરી શકે તો કરોડ એક જન્મ ધરે ને તો એ કલ્યાણ ન થાય. ઝાકુ નરતન ધરી નહીં સંત અસંત પિસાન, તાકો નહીં કોટી જન્મે કલ્યાણ. તાકો એટલે એનું શા માટે સંત અને અસંત જેને પિસાન નથી. બોલો, લાખ એક કરોડ જન્મ ધરે ને તોય ના થાય. એટલે કઠણમાં કઠણ હોય સ્વામી કે સાધુ ઓળખવા, અને એ ઓળખાઈ જાય પછી બધું સુગમ થઈ ગયું. તરતા આવડતું હોય એને પણ પાણી માપ ન કરવું પડે કે વાંઝાળ છે, ગોઠણે ગોઠણે છે, કે પીંડી પીંડી કરે કરે, કે સાચીએ સાચીએ, સમજ્યા ને. એને તરતા આવડે છે તો એને કોઈ પાણીને કેટલું માપ છે માપ ના કરવાનું હોય, તો જ જાય. એમ આમાં સાધુ ઓળખાઈ જાય તો બધું એને સુગમ થઈ જાય. બોલો. વાત નંબર 137. અને આ વાતું તો જાદુ છે, તે જે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું? તો જે જગત ખોટું થઈ જાય પછી તેને કોણ ડાહ્યો કે? જે આ વાતો સાંભળે એ ગાંડો થઈ જાય. ગાંડો એટલે જગત ખોટું, ભગવાન સત્ય, વિષય ખોટા. જગત એટલે આપણું પંચભૂતનું શરીર અને ઓલું જગત બે ખોટું થઈ ગયા. તરણાતુલ જેને માનતા હોય, આ લોકમાં ક્યાંય જેની પ્રીતિ ન હોય, એવા જે સત્પુરુષ એની સાથે દેવની બુદ્ધિ રાખે, જેમ કેમ કરે તો મોટા પુરુષતા ગુણ મુમુક્ષુમાં આવે. ભેગો રહે તોય ના આવે. ખબર પડી? જગત ખોટું થઈ જાય પછી એને કોણ ડાયો કે? અને સ્વામી કે ગાંડો થાય એ ભગવાન ભજે, ડાયો થાય એ કોઈ ભગવાન ભજે નહીં. આ બધા હાલવી દે. બહુ છોકરો ડાયો, બહુ જો એમ કરી હાલવી દે પછી. રામ કટાકટ મોહડું ભાંગ્યું, મુક્તાન સ્વામીનું સૂત્ર છે. રામાન સ્વામી મળ્યા પછી મુક્તાન સ્વામી કે સંસારની મોહ હતો ને એ મોહ ટળી ગયો. રામ કટાકટ એટલે રામાન સ્વામીની દૃષ્ટિ થવાથી, એની આશીર્વાદ થવાથી. કટાક્ષ એટલે આમ જોવાનું, એની દૃષ્ટિ. રામ કટાકટ મોહડું ભાંગ્યું એટલે મોહ ટળી ગયો. ખબર પડી શેનાથી? રામાન સ્વામીનો દર્શન કરવાથી, એનો મેળાપ કરવાથી. તો એટલે સ્વામી કે ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડો થાય ભગવાન ભજે. ગાંડો એટલે જગત એને ખોટું થઈ જાય. તો સ્વામી કે ગોરધનભાઈ ને ભરતભાઈ હતા. ગોરધનભાઈ છોકરાને તેડે, ઊંધો ઊંધો એટલે હાથમાં પગ માથું એમ ન હોય, હેત વિનાનું તેડવાનું, સમજો ને. તેડે ખરે શું કામે? ઓલાને સારું લાગે એમ. કે ઊંધું તેડે તો આમ ટાંટિયા ઊંચા રાખે, હેઠે માથું રાખે, એમ નહીં. આનો અર્થ આમ.
ઓલા મુસલમાન હતા ને, તાજિયા હોય ને, તાજિયા ધારા લે ને, ધારે હાસ્ય હાય જીકે રાખે. વાણીઓ પડખે નીકળ્યો, સમજો ને, અને ઓલા બધા ભેગા કરીને ગાલી દીધો વશમાં. તો એ મને આવરો લેવા, ઓલા કે આવી ફહાણા, ઓલો કે આવી ફહાણા, ઓલા કે હાસી આઈ કર, આ કે આવી ફહાણા. એમ છે ને, એમ સંસારમાં આવી ફહાણા હોય ને એ ભગવાન ભજે. બાકી છે ને બે સગ બાર હોય ને એ પાછો ન વળે. એટલે સ્વામી કે ગાંડો થાય એટલે જગત ખોટું થઈ જાય છે ને. જગતમાં રહ્યા હોય પણ મહેમાનની ઘોડે બસ. મહેમાન થયા હોય ત્યાં કોઈ માથાકડ હોય બસ જમવાનું ત્યારે જ હોય. એટલે સ્વામી કે રહેવાનું સંસારમાં સરખો રહે મન મારે પાંચ. સંસાર જેને અડે નહીં તે જાણો હરિનો દાસ. સ્વામી કે આ ભગવાનનું લક્ષણ છે, ભક્તનું નહીં. પાણીમાં રહીને કોરા નીકળવું ક્યાંથી થાય? બોલો. બોલો રાજા તો રાજા એને ફરમાન કર્યું કે આ જે ભાઈ પાણીનું તળાવ છે એમાં ડૂબકી મારવાની કપડાં હોતો અને કોરું નીકળવાનું, તો એને ઇનામ 5 ગામ આપવાના. 1 વાર બોલ્યા, 2 વાર બોલ્યા, પણ કોઈ ઊભું થયું નહીં. પછી એક ભાભો હતો ને એ ઊભો થયો અને પાછો નીકળ્યો. વાળી પછી કીધું. પછી પબ્લિકે બધું સમજતો હું સમજુ છું, પણ મારા રાજા એનો હુકમ એનું વસન મારે કેમ પાછું પડવું દઉં? રાજા રાજી, વાહ વાહ શાબાશ, 5 ગામ આપી દે, ભેનો થયો જોઈ. ભાભો સમજે છે, મને ખબર છે કે આમાં પડવાથી કોરા કોઈ નીકળે નહીં, પણ મારા રાજા ધણી એને ફરમાન કર્યું અને એનું વસન હેઠું પડે તો પછી મૂછ્યું પાડી નાખવી જોઈએ ને. તે નથી પાડી નાખતા બધી, અહીંયા પ્રતાપ થઈ. હા, ઘા છે ને દુખે ક્યારે? ઠરે પછી. સમજે ને, ઘા ઠરે ને તે પછી દુખાવે ત્યાં જ ન લે. એમ સંસારમાં સરખો રહે મન મારે પાંચ. સંસાર જેને લોપે નહીં તે જાણો હરિનો દાસ. આ લક્ષણ છે ભગવાનનું, ભક્તનું નહીં. ચાલો. વાત નંબર 138. અને ઇન્દ્રિયો અંતકરણ તો મુંબઈ ને સુરતના તળના માણસ જેવા છે, તેને સત્સંગ થાય નહીં. ને માહિલો કજ્યો તો બહુ ભારે છે, તે જેને આડું આવે તે જાણે. એ તો મદ્રાસીના રંગની પેઠે માયાના પાસ લાગે છે, તેથી વાત અડતી નથી. ઇન્દ્રિયો અંતકરણ કેવા કીધા? મુંબઈ અને સુરતના તળના માણસ. અત્યારે નહીં, અત્યારે બધાથી બહારથી ભેગા થયા છો. ગુજરાતના બોલા ત્રીજા બીજા વિદેશના બધા જો. એને સત્સંગ થાય નહીં. એ માયલો કજ્યો જેને આડાયો હોય એ થાય જો. બીજા બધાને સત્સંગ થાય પણ ઇન્દ્રિયો અંતકરણ ન થાય. એટલે સ્વામી કે આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ 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 ભજન કરે ત્યાં સુધી સત્સંગ કરવો છે કે કરાવો. આખું બ્રહ્માંડ એટલે આપણું ઇન્દ્રિયો અંતકરણ. એ સત્સંગી થઈ ગયા આખું થઈ ગયું. અરે સુરત અને તળના માણસ એના જેવા, એને સત્સંગ થાય નહીં. એ માયલો કજ્યો જેને આડો આવ્યો ને એને ખબર પડે, સમજ્યા ને.
નદીમાં તણાતો હોય એને ખબર પડે કેટલું પાણી છે. બાકી બધા તાલીઓ જીકતા હોય કાંઠે બેઠા બેઠા રાહડા લેતા હોય. રાહડાને ખબર પડે ને, તાલીઓ પાડતા હોય જો, પણ તણાતો હોય એને ખબર પડે કેટલો છે. એમ જેને ઇન્દ્રિયો અંતકરણનો કજ્યો હોય એને ખબર પડે. અરે સુરાખસર મહારાજ બધા બેઠા હતા. પછી મહારાજે ધૂળની મુઠ્ઠી લઈ અને આમ ઢગલો કર્યો વાવલી. સુરાખાસનને મહારાજ કે તમને કેટલા સંકલ્પ થાય? તો કે કાંઈ થતા જ નથી, કે કાંઈ થતા નથી, કાંઈ નહીં. તો બ્રહ્માંડ સ્વામીને પૂછ્યું કે બ્રહ્માંડ સ્વામીએ પછી ધૂળ લઈને આમ કર્યું, આમાં રજગણ એટલા સંકલ્પ થાય. મહારાજ કે જો ક્યાં સુરાખાસન ને ક્યાં બ્રહ્માંડ સ્વામી. સુરાખાસન એમ કે સંકલ્પ શું છે એ ખબર જ નથી બિચારાને, કે એને સંકલ્પ કહેવાય. જો એને ખબર નથી હું સંકલ્પ કહેવાય. જો એટલે એ માયલો કજિયો ખબર પડી છે કે જેને આડો આવ્યો હોય એને ખબર પડે, પણ બીજાથી ખબર પડે નહીં. એ તો જેને ખબર હોય ને, પહેલા આપણે વડવાઓ સત્સંગ રાખ્યો એને ખબર પડે કેમ રહ્યો છે. અને આપણે તો ઘોડિયામાંથી આવી ગયો, ઉતરતા નહીં ગયા ગળુંદીમાં, ગળુંદી પાય ને ત્યાંથી આવી ગયો. એટલે ખબર પડી જાય કેમાંથી બાળકને પાય ને બસ એમ. હવે ગળુંદી કેનાથી પવન એ જોવું જોઈએ, ફઈ કેવી આકરી છે કે માથા ભારે છે, કે માથા ભારે હતી. એમ આપણા સંસ્કાર આપણે સત્સંગમાં આવ્યા ત્યાંથી સ્વામી કે છેલ્લાનું બીજું વસનાવ, સમજે ને. ગળહોંદી આપણી સત્સંગમાં આવ્યા કે એવા સાધુ સાથે આપણે જે છે, કે એવા સાથે જીવ જોડ્યો છે અને કેમ આપણે રહ્યા છીએ, એ આપણી બધી ગળહોંદી કહેવાય. એવું આપણામાં શરીરમાં તાકાત આવે જીવમાં, સમજ્યા ને. સ્વામી કે જેના અક્ષર ગુરુ હોય એ અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમને મેળવે. જો એટલે ગળહોંદી ખબર પડી ગઈ ને, આપણે સત્સંગમાં આવ્યા અને કેની સાથે કેવું આપણે હેત છે અને કેવા સાથે જોડાણા છે, બસ એના પરથી ખબર પડે કે જા અસર તાલાળાની કેરી છે, ઓરિજિનલ. નકર ભરતા જીકી છે ગુજરાતના, ઉપર તાલાળાની કેરી પ્રખ્યાત. હાલો. વાત નંબર 139. અને સાધને કરીને કદાપી નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું ને તેણે કરીને શું ફળ છે? એ તો ઝાડવા જેવો છે ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેને શી ફિકર ને તેને તો શો ભાર છે, ઇત્યાદિ બહુબળની વાત કરી. એટલે કદાચ સાધને કરીને નિર્વાસનિક થયો તો શું એમ બોલો. શું કીધું? સાધન કરી કદાચ નિર્વાસનિક થયો એનું શું ફળ છે બોલો. વાસના છે, ભગવાનનો આશરો છે, તો એનો શું ભાર છે બોલો. સાધન અને ઉપાસના, સ્વામી બાપા કે આ બેને ટસલ નહીં થવા દેવાની. સાધન ઠેકાણ રાખવા, ઉપાસના રાખવાની. જો બેને ટસલ નહીં થવા દેવાનું. સાધન વાળો હોય એ ઉપાસનાનું ખંડન કરે, ઉપાસના હોય એ સાધનનું ખંડન કરે, સમજ્યા ને. બેને ભળતું ન હોય ને, એટલે ભળે તો વાંધો ના આવે. જો
અને સ્વામી કદાચ સાધને કરીને નિર્વાસનિક થયો તો શું કર્યું? સૌ ભરી, પરાશર, એકલ સંગી એના સાધન કેવા શું બોલો? 60 વર્ષ 60,000 વર્ષ પાણીમાં બેહન તપ કર્યું, છેવટ શું એનું ફળ? સૌ ભરી ઋષિ જુઓ, માતંગી જુઓ, આ જુઓ બધા, એકલ સંગી જુઓ, આ બધે સાધન કહેવાય. ભગવાનનો આશરો છે એને કદાચ વાસના હશે તોય પણ એ ટાળી નાખશે. જો આશરો એ મહાન છે. સ્વામી કે કદાચ 5-10 માળા ઓછી અટકી ફરશે તો વાંધો નથી, પણ જો ભગવાનનો આશરો નહીં હોય તો ભગવાન તેડવા નહીં આવે. અને જેનો આશરો હશે તો આપણે ગમે ખૂણે ખાસ કે પડ્યા છે ને ત્યાં ગોતતા ગોતતા આવે છે. આપણે એને ગોતવા નહીં જવું પડે, એ સામેથી આવશે ગોતતા ગોતતા કે મારો ભક્ત ક્યાં પીડ્યો છે. બોલો કેને આધારે? આશરાના આધારે. મેરે એક તારા આશરા યુ કાગે કઈ ગતિ ભાઈ, એ મારી એવું છે. કાગરો હોય, વાણ જાતું હોય અને ધજામાંથી બેસી જાય, પછી તો 50 કિલોમીટર કાપી નાખે, પછી ઉડાડ જાય ક્યાં? ત્યાં જ જાય. બીજું આશરો નથી એમ. મેરે તો એક આશરા તેરા, જ્યાં જુઓ ત્યાં જળ નિધિ, ખારા 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 અને ખારા. એટલે મહારાજ કહેવા માગે છે, મુક્તાન સ્વામી કીધું, ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધન છે. એ મધ્ય એક એવું કયું છે, હંમેશને માટે માતા કેને કહેવાય? બાળકનું ધ્યાન રાખે. રાજા કેને કહેવાય? પ્રજાનું ધ્યાન રાખે. ગુરુ કેને કહેવાય? શિષ્યનું ધ્યાન રાખે. એ મુક્તાન સ્વામી પ્રશ્ન કર્યો, ભગવાનને પ્રસન્ન કરવાના અનેક સાધન મધ્ય એક, ત્યારે મહારાજ કહ્યું એક આશરો છે. એમાં બધા આવી જાય. ભગવાનનો આશરો છે, વાતમાં ગઈ ને. અને કદાપી વાસના હશે તો એનો 100 ભાર છે. જોયું? 2 પહેલા ગઈ. કદાપી ભગવાનનો આશરો છે અને વાસના જેવું છે તો શું બળ છે? બોલો. એટલે આશરો છે, આશ્રમમાં બધા આવી જાય. ચાલો. વાત નંબર 140. અને ભગવાનનો આશરો થયો છે એવી તો કોઈ વાત નથી, તેને તો સર્વે વાત થઈ રહી છે, કાંઈ કરવું બાકી રહ્યું નથી. ને ભગવાન તો અધમ ઉદાહરણ, પતિત પાવન ને શરણાગત વત્સલ છે. ને એ દીનબંધુ દયાળુ ભગવાન કેવા દયાળુ છે. જાકા જગ મેં કોઈ નહીં, તાકે તુમ મહારાજ. જેને જેનું કોઈ નહીં તેના ભગવાન છે, તે ભગવાન તો ગરીબના નવાજ છે. પ્રગટને ભજી ભજી પાર પાઈ માઘણા, ગીધ ગુની કા કપી વૃંદ કોટી. વ્રજતણી નાર વ્યભિચાર ભાવેતરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી, ને પ્રગટ સૂર્યવતી અંજવાળું થાય છે. માટે પ્રગટનો આશરો થયો છે તે બળ રાખવું. ભગવાનનો આશરો, એમાં બધું આવી ગયો. ભગવાનનો આશરો છે તો બધું છે. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ ગુનિકા કપિલ બંધ કોટી. ભગવાન છે, અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, શરણાગત વત્સલ છે, દયાળુ છે.
झाको जग में कोई नहीं ठेसा है महाराज. આ દુનિયામાં કોઈનો નથી, એના ભગવાન છે. અને જીવ માત્ર છે, જ્યાં સુધી બીજાનો આધાર હોય ત્યાં સુધી ભગવાનનો આધાર લે નહીં. પણ કોઈ સંસારમાં કોઈ આંગળી ન પકડે ત્યારે ભગવાન શરણે જાય. હે ભગવાન, તારા સિવાય બીજું કોઈ છે નહીં. હવે દોરડું ખેંચી લે, દોરડું. અરે ભગવાન કે દોરડાનો ઢગલો કેટલા મારે ભેગા કરો, કેટલા ખસવા, એમ કે ને. એ દોરડું ખેંચી લે. તો ભગવાન કોઈ ઢગલો થઈ ગયો મારે, હવે ખેંચી જો. ભગવાન છે દયાળુ, અધમ ઉદાહરણ પતિત પાવન. અધમ અને ઉદ્ધાર કરનાર. આ ભગવાનનું નામ જેતલપુરમાં પાડ્યું. ગનિકા હતી ને, એને ભગવાને ઉદ્ધાર કર્યો. યજ્ઞ ચાલુ હતો. ભગવાન સ્વામિનારાયણ ઘઉંનું ગાડું ભરી અને બધે નીકળ્યા. હરિભક્તોને કીધું બધે દેવાનું. એટલે આનું ઘર આવ્યું, આ લેવા ગઈ એટલે ના પાડી. પછી મહારાજ પર રૂંઢે આવી માંડ્યા રોવા. શું છે? અરે ભગવાન, વરસાદ વરસે અને એક ખેતર કોરું રહી જાય તો? તમે અધમ ઉદાહરણ છો, તો મારો ઉદ્ધાર કોણ કરશે? તમે ફરમાન કર્યું છે કે જે ઘઉં દળે એનું આપણે સારું કરવું છે. તમારા સેવક આવ્યા, હું લેવા ગઈ, ના પાડી. મહારાજ કે આવ્યા, આ લેવા જઈ જાઓ. ઊંડલી ભરી દીધી તો ધ્યાન રાખજે, તારા હાથથી દળવાનું. બીજા કોઈ ડો ન જઈ. સાંજે 10 વાગે નાહી ધોઈ સારા કપડાં પહેરી મંડી દળવા. જેને કોઈ ફૂલ લીડ્યો નથી એ દળે કેમ? ઘડીક થાય, ઓલી આ થાય, ઓલી આ હાથ લોહે. 4 વાગ્યા. બધું દળાઈ ગયું. નાહી ધોઈ બધું થઈ, કપડાં પહેરી, સરસ મજાનો હુંડો લોટ લઈ માથે ઢાંકી અને મહારાજમાં આવ્યા, મૂક્યો, પગે લાગ્યા. બીજા મીડિયા કેવા, મહારાજ આમ છે તેમ છે, કે આ છે ને આ યજ્ઞમાં ન વપરાય, આ સૂતક કહેવાય. તો મહારાજ કે કાંઈ હતો. મુળશી બ્રહ્મચારી બોલ્યા, બ્રહ્મચારી કે હા, આમાંથી અમારે માટે આજ રસોઈ કરવાની છે. હા, આ પ્રાઇવેટ કેસ હાલે છો, પ્રાઇવેટ છે. આમાંથી આપણે માટે બીજા પહેલાં યજ્ઞ જરૂર કાંઈ નહીં, ન હોય તો કાંઈ નહીં. જો ત્યાં ભગવાનનું નામ અધમ ઉદાહરણ જોયું, એનો મોક્ષ કરજો. પતિત પાવન એટલે દબાણમાં જોબન પગી ઘોડા સૌરા ગયો ને, ત્યાં નામ ભગવાનનું પતિત પાવન પડ્યું. અધમ ઉદાહરણ અને પતિત પાવન છે. બોલો, ભગવાન દયાળુ છે. સમજાણું? કે સ્થળે કે લીલા એને આપણે યાદ રાખવી જોઈએ. સમજે ને? જેતલપુર જઈએ તો આપણે યાદ રાખવું જોઈએ કે મહારાજાને આ ગામમાં ઉદ્ધાર કર્યો છે. બોલો, એટલે પાપી હોય અને ઉદ્ધાર કરવો હોય તો જેતલપુર ગોતવું પડે. એટલે જેતલપુર એટલે 2 પ્રકારના છે, થાવર અને જંગમ. જે ઠેકાણે આપણે દોષ દેખાય, જે ઠેકાણે આપણી ભૂલ દેખાય, એ જેતલપુર. ઓલું તો છે જ, એ તો વસ્તુ છે. થાવર અને જંગમ એટલે હરતું ફરતું. ઓલું થીર છે ત્યાં. સહજાનંદ સ્વામી મહારાજની જય.